શાળાના પ્રિન્સિપાલે ખેડૂતની દીકરી ખુશી પાસે ખૂબ જ કડક શબ્દોમાં છેલ્લા 1 વર્ષની શાળાની ફી માગી. એટલે ખુશીએ કહ્યું, મેડમ, હું આજે ઘરે જઈને મારા પિતાને કહીશ. ઘરે આવતા જ ખુશીએ મમ્મીને પૂછ્યું કે પપ્પા ક્યાં છે? એટલે એના મમ્મી એમ કહે છે કે તારા પપ્પા તો કાલ રાતથી જ ખેતરમાં છે. સાહેબ, દીકરી દોડતી દોડતી ખેતરે જાય છે અને પપ્પાને બધું કહે છે. ખુશીના પિતા દીકરીને પ્રેમથી પોતાના ખોળામાં ઉચકીને કહે છે કે આ વખતે આપણો પાક ઘણો સારો થયો છે બેટા. તારી મેડમને કહેજે કે આવતા અઠવાડિયે બધી ફી આવી જશે. શું આપણે મેળામાં પણ જઈશું? ખુશી ખુશ થઈને પૂછે છે. હા, આપણે મેળામાં જઈશું અને પકોડા અને બરફી પણ ખાઈશું બેટા. ખુશીના પિતા એના માથા પર હાથ ફેરવતા કહે છે. આ સાંભળીને ખુશી નાચવા લાગે છે અને ઘરે આવતા સમયે રસ્તામાં એના મિત્રોને કહે છે કે હું મારા મમ્મી પપ્પા સાથે મેળો જોવા જઈશ, પકોડા અને બરફી પણ ખાઈશ. આ સાંભળીને નજીકમાં ઊભેલા એક વૃદ્ધ મહિલાએ કહ્યું, અરે ખુશી દીકરા, મારા માટે મેળામાંથી શું લાવીશ? દાદી, અમારો પાક ઘણો સારો થયો છે, હું તમારા માટે નવા કપડાં લાવીશ. આટલું કહી ખુશી દોડીને ઘરે જાય છે. બીજા દિવસે સવારે ખુશી શાળાએ જાય છે અને પોતાની મેડમને એમ કહે છે કે આ વખતે અમારો પાક ઘણો સારો થયો છે. આવતા અઠવાડિયે બધો પાક વેચાઈ જશે અને મારા પપ્પા આવીને બધી ફી ભરી દેશે. પ્રિન્સિપાલ: ચૂપ રહે, તમે 1 વર્ષથી કોઈને કોઈ બહાના બનાવ્યા કરો છો. ખુશી ચૂપચાપ ક્લાસમાં બેસીને મેળામાં જવાનું સપનું જોવા લાગી. ત્યારે જ કરા પડવા માંડે છે, ભારે વરસાદ આવવા લાગે છે, વીજળીના કડાકા ભડાકા થવા લાગે છે, વૃક્ષો એવી રીતે હલવા લાગે છે કે જાણે કે તેઓ હમણાં જ પડી જશે. આ જોઈને ખુશી એકદમ ગભરાઈ જાય છે. ખુશીની આંખોમાં આંસુ આવી જાય છે. એને ડર ફરી સતાવવા લાગે છે. બધું ખતમ થઈ જવાનો ડર, પાક બરબાદ થવાનો ડર, ફી ન ભરી શકવાનો ડર. શાળા છૂટ્યા પછી એ ધીરે ધીરે ધ્રુજતી ઘર તરફ આવવા લાગે છે. બન્યું એવું કે બધો પાક બરબાદ થઈ ગયો અને ખુશી સ્કૂલમાં ફી જમા ન કરાવવાના ટોણા સાંભળવા લાગી. એ નાની છોકરીનો મેળામાં જવાનો અને બરફી ખાવાનો શોખ મનમાં જ રહી ગયો. નાના ખેડૂતો અને મજૂરોના પરિવારની પીડા છે એને સમજવામાં આખી જિંદગી પણ પસાર થઈ જાય તો પણ તમે વાસ્તવિક પીડા અનુભવી શકશો નહીં. આ ભારતના સામાન્ય ખેડૂતની સાચી પીડા છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ પ્રેરણાદાયક મોટિવેશનલ વિડીયો માટે સબસ્ક્રાઇબ કરજો ધ ડીએ મોટિવેશન યુટ્યુબ ચેનલને અને ફોલો કરવાનું ભૂલતા નહીં અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને. ધન્યવાદ.